દાહોદમાં આરએસએસ દ્વારા વિજયાદશમીની ઉજવણી પ્રસંગે પંકજ સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું। દાહોદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા છે અને સંઘ દ્વારા 2025ને શતાબ્દી વર્ષ તરીકે ઉજવાશે। તેના ભાગરૂપે દાહોદ શહેરમાં તારીખ 5ના રોજ દાહોદ ગોદી રોડના મહાવીરનગરમાં ઉપાધ્યાય મુનિશ્રી 108 સુદદત્ત સાગરજી મહારાજ પશ્ચિમ ક્ષેત્રે ધર્મ જાગરણ મંચ પ્રમુખ રામાનંદજી કાળે અને હેમાબેન શ્રેયસભાઈ શેઠે પ્રાસંગોચિત પ્રવચનો કર્યા હતા। સાથે સંઘના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ દાહોદ જિલ્લાના નવનિર્મિત કાર્યાલય પંકજ સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આરએસએસની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા છે અને તેની ઉજવણી આખા વર્ષ દરમિયાન સંઘ દ્વારા કરવામાં આવી રહી છે। દાહોદ શહેર અને જિલ્લાઓમાં પણ ઝાલોદ સંજેલી સહિતના સ્થળોએ વિજયાદશમી અને ત્યારબાદ વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે। બપોરના 4 કલાકે શરૂ થયેલા કાર્યક્રમમાં પૂર્ણ ગણવેશમાં સજ્જ સ્વયંસેવકો અને ઉપસ્થિતો દ્વારા વિજયાદશમીની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ભવિષ્યમાં સંઘ દ્વારા સમાજમાં પંચ પરિવર્તન લાવવાનું કાર્ય કરવાનું છે। તેમાં સ્વદેશી, પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા અને નાગરિક કર્તવ્ય જેવા વિષયોને લઈ જઈ અને સમાજમાં પરિવર્તન કરી દેશને સમૃદ્ધિ તરફ લઈ જવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં દાહોદમાં નવનિર્મિત સંઘનું ભવન પંકજ સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને શહેરના ગણમાન્ય લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમની રંગેચંગે ઉજવણી કરી હતી।